આપણે ઉપગણ નોટ ઉપગણ અથવા તો સબસેટ નોટ સબસેટ બિલોંગ્સ ટુ નોટ બિલોંગ્સ ટુ એના કોન્સેપ્ટને આગળ વધારવાનો છે. આજે ધ્યાન આપજો કારણ કે આ કન્ફ્યુઝન કાયમી છોકરાઓને રહેતું હોય છે. એમને ખ્યાલ જ નથી આવતો કે હકીકતમાં કહેવા શું માંગે છે. આપણે એવું વિચારી લીધું છે છગડીયો કાઉન્સ આવે એટલે ગણ જ કહેવાય, પણ એવું પણ નથી. ક્યારેક છગડીયા કાઉન્સમાં સભ્ય પણ થઈ જાય, પણ ક્યારે થાય ને ક્યારે ન થાય એની ચર્ચા આપણે કરવાની છે. રાઈટ? તો જુઓ, માની લો કે તમને a બરાબર આપ્યું 1, b બરાબર b નો ગણ આપ્યો અને આવો આપ્યો 1 2. જુઓ હે સાહેબ શું હાલે છે? આવું ચાલે છે. 1 અને 2. પછી c નામનો ગણ તમને આપ્યો 1 2 અને 3. આપણે સાદું લઈ લઈને વળી પાછું કન્ફ્યુઝન. ઓકે, આવું કંઈક આપણને આપી દીધું અને હવે આપણને પ્રશ્ન એવો છે a-b ઓપ્શન્સ જૂનું ને જાણીતું જનતાનું માનીતું એવા 4 જ ઓપ્શન છે. એક બિલોંગ્સ ટુ છે, એક નોટ બિલોંગ્સ ટુ છે, એક સબસેટ છે અને એક નોટ સબસેટ છે. રાઈટ? હવે આ જોઈને આની અંદર શું મૂકવું જોઈએ? જેને જવાબ આપવો હોય ને એને આપવાની છૂટ છે, પણ ઊભા થઈને પ્રોપર કારણ સાથે જવાબ આપવો. હે સાહેબ તો દેવાય જ નહીં. અહીંયા તો હવે દાદાની જય બોલાતી હોય. એ બોલાને કે બાજુવાળાને કે તું સી જવાબ આપજે, ઓલાને કે તું બી જવાબ આપજે, એવી દાદા જવાબ આપતા હોય. બોલો બેન. નોટ સબસેટ એવું કે છે. ચાલો આ બેન નોટ સબસેટ કીધું. બીજા કોઈને કંઈક કેવું હોય તો બોલો, કારણ પછી પૂછું એમને. ચાલો પછી બોલો. બીજા કોઈ નહીં? તમારા બધાનો નોટ સબસેટ જ જવાબ હતો? તો તમારો શું જવાબ હતો? બોલો. સબસેટ. ઓકે ચાલો સબસેટ. સબસેટ એટલે ઉપગણ. હો, ગુજરાતીમાં એને ઉપગણ કહેવાય. મગજમાં રાખજો પડી પાછા. ચાલો બીજા કોઈ? 2 ઓપ્શન તો થઈ ગયા, 2 બાકી રહ્યા છે. લખી નાખું બે? હાલો હા લખી નાખું. આ બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ. હે અરે ભાઈ, તો જો રાઈટ આન્સર ઇઝ a belongs to b. હવે ગણમાં બિલોંગ્સ ટુ આવ્યું. ગણમાં તો કોઈ દી બિલોંગ્સ ટુ આવે જ નહીં. આવે અને આવ્યું ક્યાંથી આવ્યું ભાઈ? હે તો જુઓ હવે આપણે શું કરી શકીએ આમાં. એ બિલોંગ્સ ટુ બી કેમ આવ્યું? સાહેબ તમે અત્યાર લગી શીખવાડ્યું ગણ ગણ હામ હામાં હોય તો ઉપગણ આવે વચ્ચે ને કાં ઉપગણ ન આવે. આવું શીખવાડ્યું કે નહીં મેં? લાસ્ટ લેક્ચરમાં મેં શું શીખવાડ્યું? ગણ ગણ કાં ઉપગણ કાં નોટ ઉપગણ. આવું મેં શીખવાડ્યું. પણ આમાં તમે જોશો ને તો આ એકડો છગડીયા કાઉન્સમાં છે, એ જ એકડો અહીંયા છગડીયા કાઉન્સ. તો આ સભ્ય થઈ ગયો, આ ગણ થઈ ગયો, આ શું થઈ ગયો? એનો સભ્ય થઈ ગયો. તો કોક આપણને એમ કે 1-b તો આમાં શું આવે? બિલોંગ્સ ટુ, નોટ બિલોંગ્સ ટુ, ઉપગણ કે નોટ ઉપગણ? બિલોંગ્સ ટુ. જો સમજો આ 1 જે છે એ આની અંદર સભ્ય તરીકે છે. હવે હું આમ આપું 1 અહીંયા 1 આવી રીતે, તો હવે શું આવે b માં? હે યાર તુક્કાબાજી નોટ ચલિંગ, નોટ હાલિંગ. તુક્કાબાજી નોટ હાલિંગ. સબસેટ આવે. રાઈટ. જો સમજો, લોજિક ને સમજો, બાકી ગોખશો નહીં, નહીં સમજાય. ગોખવાની જરૂર નથી. આ બી શું છે વિચારો. બી શું છે? ગણ છે. આ ગણ છે એની અંદરનો આ 1 જે રહ્યો ની સભ્ય છે. શું છે? આટલો શું છે? સભ્ય. એની અંદર આવી ગયો છે ભાઈ. સમજણ પડે છે? અને અહીંયા જે 1 છે એ સભ્ય છે, પણ સભ્યની બહાર છગડીયો કાઉન્સ એટલે શું થઈ ગયો? ગણ થઈ ગયો. તો ગણ ગણ સામે હોય તો ઉપગણ જ આવે. અહીંયા તમને એમ થાય કે અહીંયા કેમ એવું કર્યું? તો આ ગણ હતો, આ ગણ હતો, તો બિલોંગ્સ ટુ કેમ આવ્યું? કારણ કે આ 1 જે રહ્યો ને અહીંયા છે, તો આ ખરેખર આવું છે. b બરાબર અહીંયા આટલાને તમે a લખી શકો, a, 2. તો એ શું થઈ ગયો એના માટે? એ શું થઈ ગયો b માટે? સભ્ય થઈ ગયો. શું થઈ ગયો? સભ્ય થઈ ગયો. લોજિક સમજાય છે? થોડું ઘણું સાહેબ, આમ 25% 50% ધીમે ધીમે વધતું જાય, ધીમે ધીમે સમજાતું જાય.
છગડીયા કૌંસની અંદર છગડીયા કૌંસ આવ્યા ને ત્યાંથી લપ સ્ટાર્ટ થાય, આટલું યાદ રાખો. એમ તો જલસા જ હોય. કોક આવું આપી દે કે 1 બરોબર, અહીંયા બી આપી દે 1 2 3, અહીંયા સી આપી દે 1 2, અને હવે કોક પૂછે કે 1 ડેશ બી, તો અહીંયા બિલોંગ્સ ટુ આવે, નોટ બિલોંગ્સ ટુ આવે, ગણ આવે, એટલે સબસેટ આવે કે નોટ સબસેટ આવે? અહીંયા સબસેટ આવે. શું આવે? સબસેટ. કેમ સબસેટ આવે ભાઈ? આ એકડો જે રહ્યો ને એ અંદર નથી આપ્યો, આની અંદર કૌંસ આપ્યો તો ઉપગણ થઈ જાય. આની અંદર શું આવે? આ શું આવશે? ગણ આવશે. એ આ બી, એ 1 જે રહ્યું આખે આખો ગણ સ્વરૂપે છે, તો 1 જે છે એ ઉપગણ ઓફ બી છે, અથવા તો 1 ને તમે શું કહી શકો? એ કહી શકો. તો આમાં એ ઉપગણ બી આવ્યું અને આમાં એ બિલોંગ્સ ટુ બી આવ્યું. જુઓ, તમને દેખાય છે? વસ્તુ એકની એક જ છે કે અલગ અલગ છે? બોલો, આનો જવાબ આ છે. આનો જવાબ એ બિલોંગ્સ ટુ બી છે, આનો જવાબ એ ઉપગણ બી છે. બાકી બધાને ભૂલી જાઓ થોડી વાર માટે. એ બિલોંગ્સ ટુ બી છે, એ ઉપગણ બી છે. તો આમાં એ બિલોંગ્સ ટુ આવ્યો અને આમાં ઉપગણ આવ્યો. વસ્તુ તો મને એક જેવી જ લાગે છે. ચાલો અહીંયા એક કામ કરીએ, એને 1 2 કહી દઈએ અને આને 1 2 3 કહી દઈએ. એટલે બધી બે રકમ સરખી છે કે નથી સરખી? આ બે રકમ સરખી છે કે નથી સરખી? નથી સરખી. ખબર પડે છે? આ ગણ પોતે સભ્ય તરીકે થઈ ગયું એટલે એ બિલોંગ્સ ટુ બી આવ્યું. અને અહીંયા તમે જોશો ને, અહીંયા તો 1 જે છે ને, અહીંયા છગડીયા કૌંસમાં 1 નો આવ્યો, નહીતર એ બિલોંગ્સ ટુ થઈ જાય. એકડો એમ નમ રહ્યો એટલે શું થઈ ગયો? સભ્ય થઈ ગયો. પણ એકડાને ગણ છગડીયો કૌંસ આપી દીધી, શેમાં કન્વર્ટ થઈ ગયો? ગણમાં કન્વર્ટ થઈ ગયો. સમજો છો વાતને 25% કે નહીં? કારણ કે ક્વેશ્ચન પૂછે ને બિલોંગ્સ ટુ, નોટ બિલોંગ્સ ટુ, ઉપગણ, નોટ ઉપગણ, તો આવા પૂછાય. આવા સીધા સાદા ક્વેશ્ચન તો ક્યારેય ન પૂછાય. આમાં તો બધાને ખબર પડે. ખબર આમાં પાડવાની છે. મને ખબર છે ને ત્યાં લાગી ક્લાસમાં હજી 15-20% ને એ 25-30% જ સમજાણું. 15-20% છોકરાને 25 થી 30% જ સમજાણું. હજી ક્લિયર નથી થતું સાહેબ, ક્યારે સબસેટ આવે, ક્યારે નોટ સબસેટ આવે, ક્યારે બિલોંગ્સ ટુ. હા, એટલું ખબર પડે કે બિલોંગ્સ ટુ નોટ બિલોંગ્સ ટુ હોય, ઉપગણ નોટ ઉપગણ હોય, તો એવું બને કે બિલોંગ્સ ટુ ઉપગણમાં જ તમને તકલીફ પડે, કારણ નોટ બિલોંગ્સ ટુ નોટ ઉપગણમાં જ તમને તકલીફ પડે. 50-50 તો થઈ જશે. બરાબર? તમારો ક્વેશ્ચન આવો જશે કે બિલોંગ્સ ટુ હશે કે ઉપગણ હશે? કા બેમાંથી એક પસંદ કરવાના હશે? કા એવું હશે નોટ બિલોંગ્સ ટુ હશે કે નોટ ઉપગણ હશે? કા બેમાંથી એક પસંદ કરવાના હશે? તમારા મગજની અંદરનું સંચાલન આવું જ કરતું હશે. પછી શું કરવાનું? દાદાની જય બોલાવી દેવાની. એમ નહીં દોસ્ત, એમ નહીં. તો હજી પ્રેક્ટિસ વાળા દાખલાઓ ઘણા છે, એ આપણે જોઈશું એટલે ક્લિયર થઈ જશે. ચાલો હવે પ્રશ્ન જોઈએ. ઉદાહરણ નંબર 11. આ તમારે લખવાની જરૂર નથી, તમને ધીમે ધીમે સમજાઈ જવાનું છે. ઓકે, ચાલો હવે કયું જોશું? ઉદાહરણ નંબર 11 જોઈએ. ઉદાહરણ નંબર 11 માં આપણને શું આપ્યું છે? રકમ વાંચો. રકમ વાંચો. એમાં એવું કીધું છે કે રકમ જોઈશો તો તમને એમ થશે કે નહીં બાકી ફર્સ્ટ ક્લાસ છે. આની બાજુમાં તમારે જે સિમ્બોલ આપવો એ આપી દો, કારણ કે આ દાખલો તમારે દરેક વખતે આ ચેપ્ટર ગણો એટલે આ દાખલો જોવાનો અને લખવાનો. બરોબર છે? આ દાખલાને જરાય સ્કીપ નહીં કરવાનો, કારણ કે આમાં મગજ માંગી લેશે. આગળના દાખલામાં જ્યાં મગજ નથી માંગતા ત્યાં તો ઝડપથી જ જવાબ આવી જાય. આમાં જ ખાસ મહેનત કરવાની. તો શું કીધું? ABC શું છે? 3 ગણ છે. વાહ ભાઈ વાહ. શું કીધું? એ બિલોંગ્સ ટુ બી થવું જોઈએ. અરે ભાઈ, એ બિલોંગ્સ ટુ બી. ગણ કોઈનો સભ્ય થાય? હમણાં જ આપણે લઈ આવ્યા હતા. બરોબર? એ બિલોંગ્સ ટુ બી થવું જોઈએ. બી ઉપગણ સી થવું જોઈએ. આ જો શબ્દ આવ્યો જો એટલે શું? આ આપેલ છે. આને શું કહેવાય? આપેલ છે. પછી તો શબ્દ આવે તો એ ઉપગણ સી સાચું છે, તો આપણે ચેક શું કરવાનું? તો આપણે એમ ચેક કરવાનું એ ઉપગણ સી સાચું છે. આ આપણે ચેક કરવાનું. આ સાચું છે ખોટું છે એ આપણે ચેક કરવાનું છે. સમજ્યા? આ બેને શું કરવાના છે? લઈ લેવાના છે. જો હું કહું જો આ છોકરો હોશિયાર હોય તો 90 માર્ક આવે, તો પહેલા તો શરત શું હોવી જોઈએ? હોશિયાર હોવો જોઈએ. ખબર પડી ગઈ? તો એ આપી દીધું છે કે હોશિયાર લઈ લ્યો. હવે આપણે સાબિત કરવાનું 90 માર્ક આવે કે નથી આવતા. જો 90 માર્ક ન આવે તો એનો મતલબ શું થયો? કે તમે જે ધારણા કરી ત્યાં કાંઈક ખોટું છે. તો આ તો આપી દીધું છે એટલે આપણે એવું ઉદાહરણ વિચારવાનું. તું હોશિયાર જ છો ભાઈ. આપણે એવું ઉદાહરણ વિચારવાનું કે જે આ બે ઓલો ન થાય ભાઈ, આપણે એવું વિચારવાનું એ બિલોંગ્સ ટુ બી તથા બી ઉપગણ સી થાય. બી ઉપગણ સી થાય. આપણે આવું ઉદાહરણ વિચારવાનું છે. બરાબર? તો હું એ બરાબર લઈ લઈશ.
એક બી અહીંયા લખીએ ધારો કે એ બરાબર 1 બી બરાબર 1 2 જો હવે એ બિલોંગ્સ ટુ બી થાય કે એ ઉપગણ બી થાય એ બિલોંગ્સ ટુ બી થઈ જાય ને સમજાણી કેમ વાત આ વાત સમજાણી બિલોંગ્સ ટુ કેમ થાય ઓકે હવે બી ઉપગણ સી કરવાનો છે એટલે બી ને ઉપગણ બનાવવાનો સી નો એટલે આના બધાય સભ્ય આમાં તો આવી જ જવા જોઈએ તો જ ઉપગણ બને કે ન બને ઉદાહરણ લેતી વખતે મગજમાં વિચારવાનું આને એકડો લઈ લીધો આને બિલોંગ્સ ટુ બનાવવાનો બિલોંગ્સ ટુ બનાવ જો ઉપગણ બનાવવાનો હોત એ ઉપગણ બી તો અહીંયા આમ એકડો લખે સમજાય તમને વાત ક્લિયર થાવ છો હવે મને શું કીધું શું કરવાનું છે બિલોંગ્સ ટુ એટલે મેં શું કરી નાખ્યું અહીંયા છગડ્યું કરવાનું એ બિલોંગ્સ ટુ થઈ ગયો હવે શું કીધું બી ઉપગણ સી થાવ બી ઉપગણ સી નો મીનિંગ શું થાય આના બધા સભ્યોમાં આવી જોઈએ એટલે આટલા તો આવી જ જવા જોઈએ 1 2 બી બરાબર સી નથી કીધું એટલે કંઈક બીજું ઉમેર દેવાય નતર તો બી બરાબર સી થઈ જાય આપણે શું કરવાનું છે બી ઉપગણ સી લેવાનો છે તો આ ધારણા થઈ ગઈ હવે આના ઉપરથી આપણે ચેક શું કરવાનું એ ઉપગણ સી થાય છે કે નહીં તો અહીંયા જુઓ એ એટલે આટલું છે ઉપગણ સી એટલે આવું લખાય 1 2 3 આવું લખાય 1 ઉપગણ 1 2 3 આવું લખાય લખાય કે ન લખાય પ્રશ્ન એરાઈઝ ન લખાય આ 1 છે ને એ અહીંયા આવી રીતે જેવો છે ને એવો ને એવો આવી ગયો છે એટલે અહીંયા શું લખાય બિલોંગ્સ ટુ લખાય ઉપગણ લખાય નહીં સમજો છો વાતને તો અહીંયા શું લખશો અહીં એ બિલોંગ્સ ટુ સી થાય પરંતુ એ ઉપગણ સી થતું નથી એ ઉપગણ સી ખોટું છે એવું લખી નાખીએ એ ઉપગણ સી ખોટું છે તો એમ પૂછ્યું તો સાચું છે તો કે ના ખોટું છે અને ખોટાને ખોટું સાબિત કરવા માટે એક જ વાર ખોટું સાબિત કરી દેવાનું વાત થઈ ગઈ પૂરી સમજાણો દાખલો દર વખતે હું માથું ખંજોળી જેવું આ દાખલો સમજાવતા અને હું ગેરંટી આપું છું કે આમાંથી હજી 25% ને જ સમજાણું છે હા કરે હા પણ તમે જોજો એક્ઝામમાં પૂછશું ને તો કા ગોખી જાય અહીંયા એકડો લેવાનો એકડો પકડો ઓકે સી બરાબર કેટલા એકડો પકડો તગડો પછી અહીંયા કાઉન્સ આવતો અહીંયા ચેકે વળી આ બધા ધંધા કરવાનો બંધ કરી દેવાય બરાબર છે ફટાફટ લખી નાખો હાલો ઉદાહરણ નંબર 11 નેક્સ્ટ આપણે હવે જોઈશું ઘાત ગણ શું જોઈશું ઘાત ગણ સ્ટાર્ટ કરી દીધું ચાલો અહીંયા ધ્યાન આપજો આ ટોપિક થોડોક અઘરો પડશે તમને હું એક ઉદાહરણ પહેલા તમને આપું એ ધ્યાન કોઈ આવું લખે n of a બરાબર 4 શું લખે n of a બરાબર 4 આવું લખે આનો મીનિંગ શું થાય બોલો ભાઈ એની જગ્યાએ 4 મૂકવાના ચાલો બીજા બસો બરોબર રાઈટ એમ કે જે એ ની અંદર એ શું છે કેપિટલ દર્શાવે એટલે એ ની અંદર શું છે 4 સભ્યો કયા 4 રામ જાણે પણ અંદર કેટલા સભ્યો છે 4 સભ્ય કદાચ એ બરાબર 1 2 3 4 હોઈ શકે કદાચ એ બરાબર છગન મગન તારા છાપરે લગન હોઈ શકે ખબર પડી ગઈ ખ્યાલ આવ્યો ગમે તે હોઈ શકે હે ખ્યાલ આવ્યો તમને કદાચ એ બરાબર હું તું આપણે બધા કંઈ પણ હોઈ શકે પણ અંદર કેટલા સભ્યો છે 4 સભ્યો છે ખબર પડી ગઈ તો n of a બરાબર 4 છે એનો મીનિંગ એમ અંદર 4 સભ્યો છે કયા 4 રામ જાણે બરોબર છે ખબર પડી ગઈ હવે ઘણીવાર આવા ક્વેશ્ચન ગુજકેટમાં પૂછતા હોય છે n of a બરાબર 2 અથવા તો n of 2 બરાબર a બરાબર 8 લખી નાખીએ આ કેવો ગણ છે શાંત ગણ છે કે અનંત ગણ છે તો આપ તમને આવડી જાય કે શાંત ગણ કેમ કહેવાય કારણ કે આમાં 8 પહેલા 8 સભ્યો હોય 8 ને ગણી શકીએ તો એ કેવો ગણ થઈ જાય છે શાંત ગણ થઈ જાય છે ખબર પડી ગઈ તો આપણે હાસ્યમાં લખશું કે n of a બરાબર m m એટલે હું સમજશું આંકડો 4 8 2 5 જે n of a બરાબર m
તો m એ ગણતરી કરી શકાય તેવી સંખ્યા માટે આના માટે એ ગણ એ શાંત ગણ છે. ઉદાહરણ તરીકે n of a બરાબર 4 તો a બરાબર 1 2 3 4 અથવા a બરાબર abcd કંઈ પણ હોઈ શકે. બસ આટલું તમારે હાસ્યમાં લખવું હોય હાસ્યમાં, નીચે લખવું હોય તો નીચે, જ્યાં લખવું હોય ત્યાં આ એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે લખજો, કારણ કે આપણી બુકમાં વસ્તુ નથી, પણ આ ગુજકેટમાં બહુ બધી વાર પૂછાતું હોય છે. અને ખાસ તો એવું જ પૂછાતું હોય છે કે શાંત ગણ છે, અનંત ગણ છે, એવા પ્રશ્ન હોય છે. ઓકે, ચાલો આગળ જઈએ. હવે તો ઘાત ગણ સ્ટાર્ટ કરીએ. ઘાત ગણ અંગ્રેજીમાં કહેવાય પાવર સેટ. આની વ્યાખ્યા આવી થાય, પછી લખજો. હવે અહીંયા ધ્યાન આપો. ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ઘાત ગણ P of A કહે છે. ઘાત ગણને દર્શાવાય પાવર ઓફ A. ગણ A ના તમામ ઉપગણોથી બનતા ગણને ઘાત ગણ કહે છે. તમામ ઉપગણોથી બનતો ગણ, નવો ગણ બને તો ટૂંકમાં બધા જ ઉપગણોનો ગણ, ઉપગણોનો પણ ગણ. પાપા કે પાપા કો દાદાજી કહેતા એમ ખબર પડે. ગણ નહીં, ઉપગણોનો ગણ, એને શું કહેવાય છે? ઘાત ગણ કહેવાય. ઉદાહરણ તરીકે જો આ અલગ થિયરી છે, ઉપરની થિયરી અલગ છે, નીચેની થિયરી અલગ છે, આ બે મિક્સ નથી કરવાની. ઉદાહરણ તરીકે તમને કોઈ આપે a બરાબર 1 2, ઓકે, તો આનો ઘાત ગણ કેટલો થાય? તો આનો ઘાત ગણ લખાય P of A is equal to 9 5 1 2 1 2. આને કહેવાય ઘાત ગણ. ઓહો, બરાબર. આપણે તો બે લખી નાખ્યું. આ આંકડો નથી, ઘાત ગણ શબ્દ હું બોલ્યો ગણ. પાછળ ગણ આવ્યો શેમાં આવે? બધું સગડિયા કાઉન્સમાં. આ સગડિયો કાઉન્સ કોના લીધે આવ્યો? શબ્દના લીધે. શબ્દ શું છે? ગણ છે. તો આનો ઉપગણ કેટલાક થાય? એના ઉપગણ કેટલાક થાય? કેટલી સંખ્યા છે? 2. તો 2 નો વર્ગ એટલે કેટલી સંખ્યા થાય? 4 થાય. ખબર પડે છે? જેટલા સભ્યો હોય ને એ પ્રમાણે ગણતરી થાય. તો ઘાત ગણની સંખ્યા ગણવાનું સૂત્ર ધ્યાન આપજો. ઘાત ગણની સંખ્યા ગણવાનું સૂત્ર. તો હવે ઘાત ગણની શું શબ્દ વાપરો? તો હવે શું આવશે? આંકડો આવશે. શું આવશે? એક આંકડો આવશે. હવે ગણ નહીં આવે, ઘાત ગણની સંખ્યા. તો n of P of A, n of P of A, કેમ આપણે n of A લખતા હતા? એની જગ્યાએ શું આવ્યું? P of A. આનું સૂત્ર થાય 2m. શું થાય? 2m. જ્યાં m શું છે? જ્યાં m બરાબર ગણ A ના સભ્યની સંખ્યા છે. સાહેબ ઉપરથી જાય છે. ઓકે, હું સમજાવું છું, 2 વાર સમજાવીશ એટલે ક્લિયર થઈ જશે. માની લો કે તમને કોઈ એવું કે a બરાબર 1 2 3, બરાબર, તો આના ઘાત ગણની સંખ્યા કેટલી થાય? 8 થાય. કેટલી થાય? હે સાહેબ, કેમ 8 થાય? 2 ની m ઘાત. m એટલે કેટલા સભ્યો છે? 3. તો 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે કેટલા થાય? 8. તો કોક પૂછે આના ઘાત ગણની સંખ્યા એટલે કેટલી થશે? તો 2/3. આ 3 કેવી રીતે આવ્યા? અહીં abc લઈ લો. એક કામ કરું તમને થોડુંક વધારે ક્લિયર થાય. નહીં તો ઘણા એમાં 3 હોય તો 3 લેવાનું, એવું નથી. સંખ્યા ગણવાની. સમજ્યા વાતને? તો અહીંયા abc હોય તો 2 નો ઘન એટલે કેટલી થાય? 8. હવે અહીંયા જે 4 આવ્યા ને એની કેટલા આવે છે? 8. જોઈ જો 8 કેવી રીતે લાવવું છે, ધ્યાન આપજો. તો અહીંયા આ ઘાત ગણની સંખ્યા થઈ. ઘાત ગણને શેને વડે થશે? આને શું કહેવાય? ઘાત ગણની સંખ્યા. શું કહેવાય? ઘાત ગણની સંખ્યા. હવે કોઈ ઘાત ગણ પૂછે તો હું લખશો? ઘાત ગણને શેને વડે દર્શાવે? શેને વડે દર્શાવાય?
P of A. ધ્યાન આપજો, ઘાત ગણને શેના વડે દર્શાવાય? P of A. દેખાય છે? P of A. P of A. આના તમારે ઘાત ગણ લખવા તો જો ઘાત ગણ એટલે શું આવશે? ગણ એટલે શું આવે? છગડીયો કાઉન્સ. હવે આના કેટલા ઉપગણ હોઈ શકે? તો કે એક ઉપગણ હોય. એક તો પેલો 5 લખી નાખી. યસ 5. પછી A પણ છગડીયા કાઉન્સમાં, બરાબર. પછી કયું આવશે? B. સરસ. પછી કયું આવશે? C. ઓકે સરસ. પછી AB. પછી BC. પછી AC. પછી यस ABC. कौन बनेगा करोड़पति? KBC. तो જુઓ કેટલા સભ્યો થયા? 1 2 3 4 5 6 7 અને 8. તો હવે તમને ગણોનો ગણ, ઘાત ગણ, આમ તો ઉપગણોનો ગણ, ગણોનો ગણ નો કે ઉપગણોનો પણ ગણ. તો કોક પૂછે ને કેટલા ઉપગણ હોઈ શકે? તો તમને ઉપગણ ગણતા આવડવું જોઈએ. કેટલા થાય? 8. એક તો ફિક્સ જ હોય. કોણ? 5. 5 તો આવી જ જાય. ક્લિયર થાવ છો? હવે આપણે હજી એક દાખલો ગણી લઈએ. માની લો કે તમને A બરાબર આપે છે, એ આવું આપે છે 2AC 4 આવું આપે છે. ઓકે, તો આના પહેલા તમારે ઘાત ગણની સંખ્યા. ઓકે, તો આ દાખલો અલગ છે, આ ઉદાહરણ અલગ છે, આ ઉદાહરણ પણ અલગ છે. ઓકે, તો ઘાત ગણની સંખ્યા એને તમે કેવી રીતે લખ્યું? ઘાત ગણની સંખ્યા લખાય n of P of A. કેટલું થશે? 2 ની 4. અહીંયા આપણે એક કામ કરીએ, 7 લઈ લઈએ, બરાબર. નકર 4 એટલે અહીંયા 14 આપ્યો એટલે લીધું એવું લાગશે. 4 એટલે ખબર પડી હું સભ્યોની સંખ્યા. તો 2 ની 4 ઘાત કેટલી થાય? 2 2 4 2 8 2 16. અહીંયા આવશે 16. હવે આ હોળે હોળ લખવાના છે. તો કે આપણે લખશું શું અહીંયા? હવે લખશું ઘાત ગણ એને શેના વડે દર્શાવશો? P of A બરાબર કેટલા આવશે? તો પહેલું તો 5, પછી બગડો, પછી A, પછી C, પછી જોઈ જો, આમાં બહુ મજા આવશે. આ કેટલા થયા? હજી 5 થયા. આપણે કેટલા કરવાના? 16. ચાલો જુઓ હવે. તો આ મોટો કાઉન્સ અને આ એની બહાર સૌથી મોટો કાઉન્સ. ઓકે, 7 પછી ક્યાં આવશે? 2A, પછી AC, પછી પછી જો આવું કરાય. આવું ગણતરી આપતા હોય ને, આવી ગણતરી કરતા હોય ને ત્યારે આવું કરાય. પહેલા બગડાનો વારો લઈ લેવાય. 2A, પછી 2C, પછી 27. ખબર પડી? બગડાનો વારો પતી ગયો, બરાબર. હવે A નો વારો આવશે, તો A નો વારો મેળવીએ. AC, A7, A2 લેવાના? ના, નહીં લેવાનું, કે 2A લેવાઈ ગયા છે. ખબર પડે છે વાતની? જો આ ખબર પડી તમને? 2A 2C 27 બગડાનો વાત પૂરી થઈ ગઈ. હવે A ની વાત આવી, તો A માટે શું થશે? AC A7, પછી AC લખ્યું. હવે A2 નો લખાય કેમ કે 2A આવી ગયું છે. હવે કરવા વાત લેશું C નો. શું આવશે? C7, પછી CA આવશે? નહીં આવે કારણ કે CA ઓલરેડી આવી ગયું છે. ઓકે, તો કેટલા સભ્ય થયા? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. આપણે 16 કરવાના છે. હવે 3 3 ની જોડી લેવાની. તો કેવી રીતે 3 3 ની જોડી લેશું? જુઓ, 2AC, ઓકે, પછી 2A7, ઓકે, પછી AC7, ઓકે, AC7, પછી કેટલા છે જુઓ જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. હજી 2 ખૂટે. તો 2C7 નથી આવ્યા ને? ના, નથી આવ્યા. 2C7 અને 8માં હું 4 એ 4 2AC7. તો આ તમારો થઈ ગયો ઘાત ગણ, બરાબર. આપણા કોર્સમાં 4 સુધી જ હોય છે મેક્સિમમ. અને તકલીફ ક્યાં પડે? આ 3 વાળા લખો હોય ને એમાં તકલીફ પડશે. 1 વાળા તો લખાઈ જ જાય, 2 વાળામાં ખબર પડતી જાય એટલે એ લખાય. 3 વાળામાં જુઓ, 2AC લીધું, 2A7 લીધું, એટલે 2AC અને 2A7 એટલે કોનો ઉપયોગ થઈ ગયો? 2 અને A નો બધી વખતે ઉપયોગ થઈ ગયો. હવે કોણ રહ્યું બાકી? AC7, એટલે AC7 લીધું, 2AC લખ્યું, પછી 2A7 લખ્યું, પછી AC7 લખ્યું. હજી કોણ બાકી? 2C7 બાકી, એટલે 2C7 લખ્યું છે ને? બાકી હતું ને? હા, ઓકે, સરસ. આ AC7 ને 2C7 એ સમજણ પડી? હા, તો ઉતારી નાખો. હાલો ફટાફટ. હવે સાર્વત્રિક ગણ વિશે સમજીએ. હવે
કેટલાને બાકી છે લખવાનું? ચાલો ઉતાવળ રાખજો હવે. સાર્વત્રિક ગણ, એમાં આપણને એવું કીધું છે કે તમારે એવો ગણ મેળવવાનો છે. માની લો કે તમને કોઈ 3 ગણ આપ્યા છે, A, B અને C, રાઈટ. એના તમામ સભ્યો કોઈ એક ગણમાં આવી જતા હોય તો તે ગણને સાર્વત્રિક ગણ U કહેવાય. એટલે કહેવાનો મતલબ એવો છે કે A બરાબર માની લો કે 1 2 3 આપ્યા, B બરાબર 3 4 5 6 આપ્યા, C બરાબર 1 2 4 6 7 આપ્યા, તો આ ત્રણેય ભેગા થાય એવો ગણ કે જેના બધાય સભ્યો એ ગણમાં આવી જતા હોય. તો આ C ગણને તમે સાર્વત્રિક ગણ કહી શકો? C ગણને A અને B ને સાર્વત્રિક ગણ કહી શકો? ના કહી શકો. B ગણને A અને C નું સાર્વત્રિક ગણ કહી શકો? ના કહી શકો. A ગણને B અને C નું સાર્વત્રિક ગણ કહી શકો? તો કે ના કહી શકો. આનો સાર્વત્રિક ગણ U કયો બની શકે? તો કે 1 2 3 4 5 6 7. પછી આ સિવાય તમારે 8 લખવા હોય તો 8 લખી શકો, 9 10 નો લખો હોય ને એટલે હાથે પૂરું કરી નાખો તો હાથે પૂરું કરી શકો. સમજો વાત ને? બીજું U બરાબર તમે એવું પણ લખી શકો n. n શું કહેવાય? સાર્વત્રિક પૂર્ણાંક સંખ્યા આવી જાય કે નહીં? તો આ પણ શું થઈ ગયો એનો સાર્વત્રિક. હજી U આવું લખી શકો 1 2 3 અપ ટુ 50. તો આ પણ શું થઈ ગયો એનો સાર્વત્રિક. તો એવું જરૂરી નહીં કે સાર્વત્રિક ગણ એક જ હોય. સાર્વત્રિક ગણ ઘણા બધા થઈ શકે આના ઉપરથી. ખ્યાલ આવે છે? તો જરૂરી શું છે? જરૂરી આ છે, ખાસ આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. સાર્વત્રિક ગણ ક્યારે બને કે A પણ ઉપગણ થાય U નો, B પણ ઉપગણ થાય U નો, C પણ ઉપગણ થાય U નો, બધા U ના ઉપગણ થઈ જવા દે. જો છે A થઈ જાય ઉપગણ, થઈ જાય કે ન થઈ જાય? સમજો હો વાતને? સાર્વત્રિક ગણ ત્યારે જ મળે તમને એમ કે આ 3 ગણનો સાર્વત્રિક ગણ મેળવો તો આ ત્યારે જ મળે કે જ્યારે A ઉપગણ પણ U થાય, B ઉપગણ પણ U થાય અને C ઉપગણ પણ U થાય. તો તમે એને શું કહી શકો? સાર્વત્રિક ગણ કહી શકો. ક્લિયર થાવ છો? આટલું સમજાઈ ગયું? સાર્વત્રિક ગણ એટલે સબકા બાપ સાર્વત્રિક ગણ, આટલું યાદ રાખવાનું. બધા સભ્યો આવી જવા જોઈએ. ઓકે, હમણાં ધીમે ધીમે તમે સાર્વત્રિક ગણ ક્લિયર થઈ જશે. આટલું લખી નાખો પછી આપણે આગળ જઈએ. ચાલો તો સ્વાધ્યાય 1.3 એનો એક્ઝામ્પલ નંબર 1. શું આપણને કીધું સ્વાધ્યાય 1.3 માં? તો રકમ એવી કીધી છે, નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં ઉપગણ અથવા તો નોટ ઉપગણ પૂરો. સરસ. આ લોકોએ પહેલેથી 50-50 આપી દીધું. બિલોંગ્સ ટુ નોટ બિલોંગ્સ ટુ લેતા જ નહીં, ખાલી ઉપગણ છે કે ઉપગણ નથી એ મેળવો. તો પહેલો ક્વેશ્ચન છે, અહીંયા ખાલી જગ્યા, અહીંયા ખાલી જગ્યા, અહીંયા ખાલી જગ્યા, રકમ છે, આ એ રકમ છે. ઓકે, 2 3 4 ડેશ 1 2 3 4 5. તો 2 3 4 બંનેની અંદર આવી જાય છે. તો આમાં શું આવશે? સબસેટ અથવા તો ઉપગણ. બીજો ક્વેશ્ચન ડેશ 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 ABC સામે BCD, પણ જો એ નથી આવતો, ખબર પડે છે? તો શું આવશે અહીંયા? નોટ સબસેટ. તો બીજામાં નોટ સબસેટ. ત્રીજામાં x કે જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે, ડેશ x કે જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો 11મા ધોરણમાં ભણતો હોય અને આખી શાળાનો વિદ્યાર્થી, તો 11મા ધોરણનો વિદ્યાર્થી રહ્યો નાનો થઈ ગયો એટલે સબસેટ આવશે કે નહીં આવે? તો કે યસ, સબસેટ આવશે. ચોથો ક્વેશ્ચન, x કે જ્યાં x સમતલમાં વર્તુળ છે, ડેશ x કે જ્યાં x આ સમતલમાં 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. સમજો, x કે જ્યાં x સમતલમાં વર્તુળ. સમતલમાં વર્તુળ એટલે બધું હોઈ શકે. 1 ત્રિજ્યા હોઈ શકે, 2 હોઈ શકે, 5 હોય, 5 લાખ ત્રિજ્યા હોય, 5 કરોડ હોય, 50 અબજ ત્રિજ્યા વાળું વર્તુળ હોય, ગમે એ હોઈ શકે. બરોબર છે? અને સામે શું કહે છે? x કે જ્યાં x આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. હવે મોટું કોણ થયું? ખબર પડે છે? તો આ જ ક્વેશ્ચનમાં આગળનો ભાગ પાછળ લખ્યો હોત, પાછળનો ભાગ આગળ લખ્યો હોત તો સબસેટ આવે. આમાં શું આવશે? નોટ સબસેટ. ખબર પડી ગઈ? નેક્સ્ટ, x કે જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે, ડેશ x કે જ્યાં x સમતલમાં લંબચોરસ છે. હવે ક્યાં ત્રિકોણ ને ક્યાં લંબચોરસ? ઓકે, એટલે નોટ સબસેટ. છઠ્ઠો ક્વેશ્ચન, x કે જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે અને x કે જ્યાં x એ આ જ સમતલનો ત્રિકોણ છે, તો સમબાજુ ત્રિકોણ અને આ બાજુ ત્રિકોણ. સમજજો, તમારા તરફથી લખું છું. અહીંયા સમબાજુ ત્રિકોણ અને આ બાજુ ત્રિકોણ, તો ઓટોમેટિક આ ત્રિકોણની અંદર સમબાજુ બધા આવી જ ગયા હશે. તો શું આવશે? આ
સબસેટ. નો સમજાય તો પૂછજો, હું જવાબ દઉં છું ફટાફટ, કારણ કે ઈઝી છે. 7મો ક્વેશ્ચન. x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને x કે જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે. અહીંયા યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કહે છે અને અહીંયા શું કહે છે? પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા એટલે n, તો આ તો સબસેટ થાય જ તે, બટ ઓબ્વિયસ વાત છે. ખબર પડે છે? તો આનો જવાબ આવશે સબસેટ. ચાલો દાખલા નંબર 1 પૂરો. દાખલા નંબર 2 તમને સાહેબ મજા આવે. એક્ઝામ્પલ નંબર 2. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય છે તેની ચકાસણી કરો. પ્રશ્ન એવો છે 1 2 ઉપગણ BCA નથી. શું કહે છે? સાંભળજો. AB અને નોટ ઉપગણ BCA. હવે ભાઈ આ તો ઉપગણ છે કે નથી? જોવો જોઈએ. આને ક્યાં નથી? આ લોકો એમ કીધું નથી, તો ભાઈ તમે ખોટા છો. તમે કેવા છો? ખોટા છો. સમજ્યા આ વાતને? જો અહીંયા ઉપગણ આપી દીધું તો સત્ય આવે, પણ આ લોકો કીધું નોટ ઉપગણ. પ્રશ્ન થોડો અટપટો. એ લોકો કીધું ઉપગણ નથી પણ છે, તો એ શું બોલે છે? ખોટું બોલે છે, એટલે અસત્ય છે. નેક્સ્ટ જોઈએ. AE. અહીંયા ઉપગણ x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે, તો શું છે? આ કેવું છે? સત્ય છે, કારણ કે અહીંયા AEIOU આવશે. સમજાય તમને વાત? અહીંયા શું આવશે? AEIOU આવશે, તો આ ઓટોમેટિકલી આવી જ ગયું છે અને એ લોકોએ કીધું છે કે ઉપગણ છે. નેક્સ્ટ છે 1 2 3 પછી ડેશ. અહીંયા ઉપગણ 1 3 5. તો અહીંયા એક છે, બગડો નથી. અહીંયા બગડો આવી ગયો ને 1 2 3 4 તો થઈ જાય, તો આ કેવું આવશે? અસત્ય. જો આ જ પ્રશ્ન આમ પૂછ્યો હોત તો 1 2 3 નોટ ઉપગણ 1 3 5, તો વિધાન સત્ય થઈ જાય. ખબર? કારણ કે એ બોયલા સાચું. સમજ્યા તમે વાતને કે નથી સમજતા? એ બોયલા હું એ જોવાનું છે. એ બોયલા શું છે એમ કહેશે કે આ ઉપગણ છે, નથી ભાઈ તો અસત્ય. પણ એવું કીધું હોત કે આ ઉપગણ નથી તો એ કેવા છે? સત્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. A ઉપગણ ABC. રાઈટ ઓર રોંગ? સત્ય. ઉપગણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. A belongs to ABC. અસત્ય, કારણ કે આ ગણ છે. જો આવું આપ્યું હોત તો સત્ય થઈ જાય. ખબર પડે? અથવા તો આવું આપ્યું હોત તોય સત્ય થઈ જાય. બરાબર? તો અહીંયા શું છે? A belongs to ABC. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. x કે જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, 6 કરતા નાની અને એ પછી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2 અને 4, બે જ થાય કે નહીં? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અને એમ કીધું ઉપગણ. ઉપગણો x કે જ્યાં x એ 36 નો અવયવ હોય એવી પ્રાકૃતિક સંખ્યા. 36 નો અવયવ 1 2 3 4 6, પછી 4 9 36, 12 તરી 36, પછી 18 દુ 36 અને 36. તો જુઓ અહીંયા 2 4 2 આવી ગયા કે નહીં? ખબર પડે છે? તો આ કેવું આવશે? સત્ય. તો 2 દાખલા આપણે પૂરા કર્યા. ફટાફટ 2 દાખલા લખી લ્યો. રકમ લખતા નહીં, રકમની જગ્યા છોડી. અવાજ નહીં. પૂરું ના? રકમ તો બુકમાં જ છે, ખાલી આપણે સત્ય અસત્ય જ લખવાનું. કારણ માંગ્યા હતા? ના, ખાલી ચકાસણી કરો એવું જ કીધું છે. આમાં કારણો માંગ્યા છે. ચાલો, બહુ સરસ મજાના દાખલાઓ છે. અહીંયા ધ્યાન આપજો, કારણ કે આટલું તમને ક્લિયર થાય ને એટલે ઉપગણ, બિલોંગ્સ ટુ, નોટ ઉપગણ તો આપ્યો જ નથી, કોગા જેવા. હાલો, હવે આપણે શું કરવાનું જો અહીંયા
ખાલી ઉપગણ ને બિલોંગ્સ ટુ વચ્ચેના કોન્સેપ્ટ સમજવાના. આ વિધાન સત્ય છે કે અસત્ય એ નક્કી કરવાનું છે. બરાબર? તો જુઓ 3 4 ઉપગણ એ. સાહેબ 4-5 જણા આગળના બોલ નાખે તમે હરખું સમજાવતા જ નથી. અહીંયા સમજો આ 3 4 કાઉન્સમાં છે ને તો આપણને એમ થાય ગણ છે. આપણને શું થાય? આ ગણ છે. પણ આ 3 4 જોશો ને અહીંયા કાઉન્સમાં જાય પેલા કેવો થઈ ગયો અંદરનો સભ્ય. આની અંદર કેટલા સભ્ય છે? 4 સભ્યો છે. એક સભ્યનું નામ 1 છે, એક સભ્યનું નામ 2 છે, આમના લગ્ન થઈ ગયા છે એટલે 1 થઈ ગયા છે. 3 4 છે અને આ 5 છે. સમજ્યા તમે વાત ને? તો સભ્યો કેટલા છે? 4 છે. ઓકે. ઓલું ધમાલ પિક્ચર જોયું ને? એમાં એમ કહે છે હમ તુમ દોનો એક યુનિટ હે. અને જ્યારે પૈસા લેવાના આવે ત્યારે બે અલગ અલગ યુનિટ થઈ જાય. તો આ કેવું છે? અસત્ય છે. કારણ શું અસત્ય શું કામ છે? 3 4 બિલોંગ્સ ટુ એ થાય એટલે આ સત્ય છે. વાત પતી ગઈ. બરાબર? 3 4 શું થઈ ગયું? સભ્ય થઈ ગયો છે એનો. એટલા માટે ચાલો નેક્સ્ટ જોઈએ. 3 આ કેવું છે? સત્ય છે. તો સત્ય માટે થઈને સાબિતીઓ દેવાની. શું દઈએ? કઈ નહીં દેવાની. વાત આગળ જતી રહેવાની. 3 4 એનો કાઉન્સ. તો આ સભ્ય થયો પણ હવે કાઉન્સમાં આવ્યો એટલે ઈ ગણ થઈ ગયો. સમજો આ પોતે સભ્ય હતો પણ હવે કાઉન્સમાં આવી ગયો એટલે ગણ થઈ ગયો. તો નવો ગણ બી બન્યો કહેવાય અને આવો બન્યો કહેવાય 3 4. સમજ્યા તમે? એનો આ ગણ. આની અંદર કેટલા સભ્ય છે? બી ની અંદર એક જ સભ્ય છે. સમજ્યા તમે વાત? ઘડીક વાર પૂરતું એવું લાગે ને તો 3 4 ને એક નવું નામ આપી દેવાનું પી નામનું. 1 2 P5. સમજ્યા તમે વાત ને? એટલે તમારા મગજમાં ક્લિયર જ થઈ જાય આ સભ્ય છે પી નામનો. હવે પી ને જો તમે અહીંયા આગળ પી ને એટલે આ પી ને નથી વાત કરતો. બરોબર? જો તમે પી ને વિચારો તો હું વિચારી શકો? ન વિચારી શકીએ. બરોબર? 3 4 અહીંયા ઉપગણ એ. તો આ શું થશે? સત્ય છે. શું કામ સત્ય છે? સમજાણું? નાય ન સમજાતું સાહેબ. તમારા શબ્દો ક્યારેક એવા ભારી પડી જાય છે કે ના પૂછો વાત. આ સત્ય એટલા માટે છે કારણ કે આ સભ્યનું જો સભ્યને છગડિયા કાઉન્સમાં મૂકો ને એટલે ગણ બને. આ શું છે? સભ્ય. એને તમે શેમાં મૂકો? છગડિયા કાઉન્સમાં. તો શું બન્યું? ગણ બન્યો. હવે ગણ એ ઉપગણ હારે લેવા દેવા ધરાવે. એ બિલોંગ્સ ટુ હારે લેવા દેવા ન ધરાવે. ખબર પડે છે? ઓકે. 1 બિલોંગ્સ ટુ એ સત્ય છે. 1 સભ્ય થયો કે નહીં? 1 ઉપગણ નથી સત્ય. હા આવું હોત તો સત્ય થઈ જાય. કારણ કે છગડીયો કાઉન્સ જોઈએ કે નહીં ઉપગણ માટે? ભાઈ ઉપગણ લખવું હોય તો શું જોઈએ? છગડીયો કાઉન્સ. સાહેબ આયા તો છગડીયો કાઉન્સ હતો તોય તમે અસત્ય લખ્યું હતું પણ આ પોતે જ છગડીયો કાઉન્સ વાળો સભ્ય થઈ ગયો હતો. ક્યાં સભ્ય ને ક્યાં ઉપગણ? તમારી એક જ વાત હાલતી હોય સભ્ય છે અસભ્ય છે. હવે એક ઉપગણ તો આ કેવું છે? અસત્ય છે. તો શું સત્ય શું છે? એક બિલોંગ્સ ટુ 1 2 5 ઉપગણ એ 1 2 5 ઈ છગડિયા કાઉન્સમાં કેવું થાય? સત્ય છે. સમજો છો વાત ને? હવે જો 1 2 5 બિલોંગ્સ ટુ તો આ સત્ય. શું કામ અસત્ય? કારણ કે આ ગણ છે. આ છગડિયો કાઉન્સ એટલે ગણ છે. સમજો છો? તો આ કેવું છે? અસત્ય. તો આમાં શું આવશે? 1 2 5 ઉપગણ એ આવડું આ સાચું બનશે. ઓકે ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ. 1 2 3 1 2 3 ઉપગણ એ સાચું ખોટું કે નહીં? હા માલે. આ બે ભેગા છે એ થોડું અલગ મૂકી દેવાય ન હાલે. તો હું આવે બસ બસ મિત્રો માપસરનું હસવાનું માપસરનો મિનિંગ કાઢવાનો. બરાબર? 5 બિલોંગ્સ ટુ એ. શું કરશો? 5 બિલોંગ્સ ટુ એ. કારણ આ અસત્યનું કારણ લખવું પડશે કે 1 2 3 નથી ઉપગણ એ. આ કારણ લો ને ભાઈ નથી કારણ. હવે 5 બિલોંગ્સ ટુ એ શું કરશો? સાચું? આ સાચું આ સાચું આ સાચું આ સત્ય છે. કેમ? કારણ કે આ એક પ્રકારનો ગણ છે. શબ્દ શું બોલી? ખાલી ગણ. તો ગણ ઉપગણ બને. ગણ તો સભ્ય બને નહીં. તો આ કેવું છે? અસત્ય છે. કારણ શું? 5 ઉપગણ એ થાય એટલે અને આ 5 ઉપગણ એ ગણોનો ગણ એ આમાં શું કરશું? આમાં એક જોવો ને પાછળ હું કન્ફ્યુઝ થયો છું. અસત્ય આવે. કેમ અસત્ય આવે મારે વિચારવું પડશે. એટલે આપણા લખાય જ નહીં એટલી અસત્ય આવે. આવું લખાય નહીં.
આવું લખાય જ નહીં. બરોબર, આ એનું કારણ થઈ ગયું. હાલો ત્યારે ફટાફટ લખી નાખો અને હું ભાગું. લાવો.